નારદજી આવે છે હવે મથુરા નગરીમાં. કંસે સ્વાગત કર્યું. નારદ મેં તને, નારદજી કહે છે તને ચેતવ્યો પણ તને કઈ ખબર ન પડી. તારો કાળ છે ને એ સલામત સ્થળે પહોંચી ગયો છે. નારદજી કહ્યું તને ખબર છે કંસ? અને વાત કરતા કરતા તને કાંઈ મનમાં શંકા છે તો કે મને થોડીક લાગે છે. અને પુષ્પ બતાવ્યું. ત્યાં પણ કીધું કે આમાંથી જો આ દેવતાઓની ભાષા તને પેલા મેં ચેતવ્યો તો એ ન સમજો. આઠમો કયો, આઠમો કયો, આઠમો કયો. અને કંસ કહે મને શંકા છે કે નંદ બાવાનો કૃષ્ણ છે ને ઈ જ છે. તો શું કરું? તો હવે એ તું તારે જે કરવું હોય હું જાઉં, તારે જે કરવું હોય. એટલે કોઈના પાપમાં ભાગીદાર ન બનવું. જોયાનું ઝેર એવું સાંભળ્યું આપણે, ખબર તમને? જેવું જોઈએ ને એવું આંખોમાં ઝેર ચડે. એટલે પાપના ભાગીદાર ન બનવું. અને પાપના ભાગીદાર કોણ બન્યા તમને ખબર છે? દ્રૌપદી સભા में घेरी पल भर की किन्हीं न देरी चीरो की कर दी ढेरी मोरी लजिया बचाने. દ્રૌપદી છે સભામાં ઘેરાણી, કોઈ ના આવ્યું ને બધા જ એ પાપના ભાગીદાર થયા. ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે બધા, વિકર્ણ બધા જ. અને એને ભોગવવું પડ્યું ને, ભોગવવું જ પડે. હો 110% યાદ રાખજો. વારંવાર દરેક કથામાં હું કહું છું, કર્મમાં પ્લસ છે, ક્યાંય માઇનસ નથી. અને એ તો ભોગવવું જ પડે. ભાગ્યમાં હોઈએ સૌએ ભોગવવું પડે. એનું પ્રમાણ આપ્યું છે રામ સીતા પામ્યા વનવાસ. જો રામ અને સીતાને વનવાસ મળતો હોય તો મારી ને તમારી શું વાત છે? કે સારા કર્મ કરજો, ભક્તિનું બાથું બાંધજો, સારા સત્કર્મ કરજો જેટલા થાય ને એટલા. કોઈનું બાળક ભણતું હોય અને એની સ્થિતિ સારી ન હોય તો એને મદદરૂપ થાજો. અને એને તમે મદદરૂપ થાવ અને એક સ્ટેપ ચાલે ને, એક જ સ્ટેપો, એટલે પછી એ દીકરી હોય કે દીકરો આખું ઘર ચલાવતી થઈ જાય. એને એક જ સ્ટેપની જરૂર હોય.